નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 25 ડિસેમ્બર 2023. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભચાઉમાં રખડતા આખલાએ વૃદ્ધાને હડફેટે લેતા વૃદ્ધાનું મૃત્યુ થયું. કલેક્ટરના જાહેરનામા તથા હાઈકોર્ટના આદેશની સરેઆમ અવગણના. કલેક્ટર હાઈકોર્ટના આદેશ મુજબ જવાબદારો સામે પગલાં લે તેવી માંગ. કચ્છમાં રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે. ગઈકાલે ભચાઉમાં એક વૃદ્ધા આવા જ ઢોરની હડફેટે ચડતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે અફસોસની વાત તો એ છે કે હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરો મુદ્દે સર્જાતી સમસ્યા સામે ચિંતા દર્શાવી તેના અંકુશ માટે આદેશ બહાર પાડે છે, પણ તેનો અમલ માત્ર મહાનગરમાં જ થતો હોય છે. નગરોના વિવિધ તંત્ર કાં તો આ બાબતે ઉદાસીન વલણ અપનાવતા હોય છે અથવા તો લોકો તેની સૂચના, જાહેરનામા કે તાકીદને ધ્યાને લેતા નથી. ગઈકાલે નવી ભચાઉમાં વૃદ્ધાને આખલાએ હડફેટે લેતા સારવાર અર્થે ખસેડાયા બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ભુજમાં પણ રખડતા ઢોરોની હડફેટે ચડી અનેક લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં દરેક શહેરમાં આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે. આ બાબતે હાઈકોર્ટ ગંભીર છે અને સમયાંતરે રખડતા ઢોર પર અંકુશ લાવવા તંત્રનો કાન આમળતી હોય છે. કચ્છમાં કલેક્ટર દ્વારા અનેકવાર જાહેરનામા બહાર પડાયા છે, જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો ન વેચવો, પશુઓને ખુલ્લા ન મૂકવા, ઢોર માલિકોને તાકીદ પણ કરાતી હોય છે. પણ આ તમામ જાહેરનામાને જવાબદાર લોકો ઘોડીને પી જતા હોવાથી જાહેર માર્ગ, શેરી, ફળિયા, કોલોનીઓમાં રખડતા ઢોરોનો જમાવડો રહે છે. ખાસ કરીને વડીલ વર્ગ, બાળકો માટે આવા ઢોરોથી બચવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. હાઈકોર્ટના આદેશ મુજબ ભચાઉના ચીફ ઓફિસર સામે કલેક્ટરે પગલાં લેવાની માંગ ઉઠી છે. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ. ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા,
બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8070715571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.